સરકાર છે ટેકાના ભાવે ખેડૂતોને જે રીતે માત્ર ને માત્ર તરકટ જે અશોક ગુલાટીએ કહ્યું છે એ મુજબ તરકટ કરે છે એટલા માટે કે ગુજરાતની અંદર સરકાર માત્ર 15 લાખ મેટ્રિક ટન ખરીદીની કરવાની છે, એટલે કે માત્ર 25% ખરીદી કરવા જઈ રહી છે। જ્યારે પંજાબ અને હરિયાણાની અંદર ઘઉં અને ધાન જેનો મુખ્ય ખેત પેદાશ છે એની 100% ખરીદી કરે છે। ગુજરાતના સરકારના પ્રવક્તા મંત્રીએ 500 વાર કહ્યું છે કે ગુજરાતના ખેડૂતો માટે તો મોસાળમાં જમણવારને માં પીરસનાર। તો આમાં સવાલ એ ઊભો થાય છે કે માં અને મોસાળ બંને પંજાબ અને હરિયાણાના ખેડૂતો માટે છે કે ગુજરાતના ખેડૂતો માટે? કેમ કે ખરીદી જે ટેકાના ભાવે થાય છે એ 100% પંજાબ હરિયાણામાં થાય છે, ગુજરાતમાં તો માત્ર 25% જ થાય છે। બીજું એવું ને એવું આશ્ચર્ય અને દુઃખજનક બાબત એ છે કે ટેકાના ભાવ માટે નિર્ધારણ કરતી જે કમિટી ગુજરાત સરકારની છે, આ કમિટીએ ગયા વર્ષ માટે 1800 રૂપિયા ભાવ નક્કી કર્યો હતો। આ વર્ષ માટે તો લગભગ 2100-2200 રૂપિયા હોવો જોઈએ, પણ આ 1800 રૂપિયા ગયા વર્ષનો ભાવ નક્કી થયો હતો એ ભાવે આ સરકાર આપતી નથી। માની લો કે કેન્દ્ર સરકારે 1452 રૂપિયા નક્કી કર્યો, તો આ જે વચ્ચેનો ગાળો છે એ ગુજરાત રાજ્ય સરકારે પોતાનો ફાળો કેમ નથી ઉમેરતી? માની લો કે કેન્દ્ર સરકારે નક્કી કર્યું કે 15 લાખ મેટ્રિક ટન જ ખરીદી કરવી છે, ખેડૂત દીઠ 80 મણ જ ખરીદી કરવી છે, તો રાજ્ય સરકાર પોતાના 220 મણ વધારાનો ઉમેરી અને 300 મણ શા માટે ખરીદી નથી કરતી? એટલે ગુજરાતના ખેડૂતોને તો એવી પરિસ્થિતિ છે કે કહેવાતી માં અને કહેવાતા મામા બંને સાથે મળી અને જાણે કંસનો દરબાર હોય એવી રીતે લૂંટી રહ્યા છે।